નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ બજરંગદાસ બાપા અને ગોવિંદ પટેલ સાથે બનેલી ઘટના પર। સાંજ પડતી હતી। ગામના છેડે આવેલા એ દેશી નળિયાવાળા ઘરની અંદર અજીબ એવી નિસ્તબ્ધતા ફેલાઈ હતી। દિવાલો પર વર્ષોથી પડેલી ધૂળ જાણે આ ઘરના દુઃખની સાક્ષી આપતી હોય એમ લાગી રહી હતી। આંગણામાં પડેલો ખાટલો આજે એ પણ જગ્યાએ જ હતો, પરંતુ એ ખાટલા પર બેઠેલો માણસ હવે પહેલા જેવો નહોતો। માથે સાફ સુથરી પાઘડી બાંધી, શરીર પર સોયણી કફની પહેરીને બેઠેલો ગોવિંદ પટેલ બહારથી ભલે મજબૂત દેખાતો હોય, પરંતુ અંદરથી એનું મન ટુકડા ટુકડા થઈ ચૂક્યું હતું। સાંજના લાલ સટાક આકાશ તરફ એની આંખો ઉઠતી હતી, પણ એ આંખોમાં આશાનો એક પણ કણ બાકી નહોતો। જાણે સૂર્ય પણ એને ચેડવતો હોય એમ ધીમે ધીમે ઢળી રહ્યો હતો। ગોવિંદ પટેલ આખું જીવન પોતાના અહંકાર પર જીવી ગયો હતો। પટેલ શું, કોઈની સામે માથું ન વાળું, આ વાક્ય એના લોહીમાં વણાઈ ગયું હતું। ગામમાં કોઈની સામે હાથ ફેલાવતો તો એને પોત કરતા પણ વધારે ભયાનક લાગતું, પણ આજે એ જ હાથ ખાલી હતા। માવઠાએ એવી માર મારી હતી કે ખેતરમાંથી એક દાણો પણ હાથમાં આવ્યો નહોતો, પણ પાક બરબાદ, આશા બરબાદ, અને ઉપરથી લેણાદારની લાઈન। કોઈ સવાર સાંજ નથી જોતા, કોઈ પરિસ્થિતિ નહીં સમજતા, બસ પૈસા માંગે, પૈસા જ માંગે। એ જ સમય ઘર અંદરથી લાજ કાઢી બહાર આવી એના ચહેરા પર પત્ની હોવાનો અધિકાર ઓછો અને સંઘર્ષનો ભાર વધારે દેખાતો હતો। હાથમાં પિત્તળનો લોટો લઈને ખાટલા પાસે આવી પાણી આપતા આપતા એની આંખો ઝૂકેલી હતી, જાણે બોલવાનું તો છે પણ શબ્દ ગળામાં અટવાઈ ગયા હોય। થોડો સમય શાંતિ રહી પછી એ ધીમા પણ કડક અવાજે બોલી, તમે તો આજે ફણસ વેચી આવ્યા? ખાટલો, ઘર વખરી જે હતું એ બધું વેચી નાખ્યું? ગોવિંદ પટેલે માથું હલાવ્યું, લાજ કાઢી આગળ બોલી કે આપણું જે કંઈ ઉપજ થયું હતું એ બધું તો પહેલા જ લેણામાં વહી ગયું। હવે કાલે જે લેણું આપણી માથે છે ને એ બધું ચૂકવવાનું છે। આ શબ્દ ગોવિંદ પટેલના કાનમાં નહોતા પડ્યા, સીધા એની છાતીમાં ઘૂસી ગયા। છતાં બહારથી એણે અહંકાર જાળવી રાખ્યો, કોઈ વાંધો નથી, એ કરડા સ્વરે બોલ્યો, ચૂકવી દેશું। પણ એ શબ્દોમાં વિશ્વાસ નહોતો, ફક્ત ખોટો સાહસ હતો। લાજ કાઢી એની પત્ની એને જોયું પણ કંઈ બોલી નહીં। વર્ષોથી ગોવિંદ પટેલના અહંકારને ઓળખતી હતી, એ જાણતી હતી કે હવે બોલવું એટલે આગમાં ઘી નાખવું। રાત પડતા જ ઘર વધુ શાંત થઈ ગયું। દીવો ઝબૂકતો હતો, લાજ કાઢી થાકી હારી સૂઈ ગઈ હતી, પણ ગોવિંદ પટેલને ઊંઘ ક્યાંથી આવે? ખાટલા પરથી ઊભો થયો, ઘરની બહાર નીકળ્યો। આકાશમાં તારાઓ ઝળહળતા હતા, પણ એને એક પણ તારો પોતાનો લાગતો નહોતો। મનમાં વિચારની ઘૂમરણ ચાલતી હતી, હવે મારું શું થશે? કાલે લેણાદાર આવશે, ગામમાં નાક કપાશે, પટેલ થઈને હાથ ફેરવવો પડશે। એના અહંકારને આ વિચારો સહન થતા નહોતા। ગુસ્સો એટલો ભરાયો હતો કે વિશ્વાસ પણ ભારે લાગતો હતો। એ અંદર ગયો, એક ખૂણે રાખેલો કટોરો લીધો, એ કટોરામાં એવું કંઈક નાખ્યું જે નાખવું ન જોઈએ। હાથ થરથર કાંપી રહ્યા હતા, પણ મન અડગ હતું। એક જ વાર બધું ખત્મ, પોતાને જ બોલ્યો, કટોરો મોઢા સુધી લાવ્યો। એક ક્ષણ માટે લાજ કાઢી એની પત્ની ચહેરો આંખ સામે આવ્યું, પણ અહંકારે દ્રશ્યને પણ ધક્કો મારી દૂર ફેંકી દીધો। એને કટોરાનું બધું ઝેર પી લીધું, ગળામાં આગ સળકી, શરીર બળવા લાગ્યું। થોડા પગલાં ચાલ્યો અને પછી ખાટલા પાસે જ ઢળી પડ્યો। આંખો બંધ થઈ ગઈ, શરીર સ્થિર થઈ ગયું, ઘર ફરી શાંત, પણ આ શાંતિ મૃત્યુ જેવી હતી। એ જ સમયે ગામથી દૂર આવેલા આશ્રમમાં બજરંગદાસ બાપા પોતાની કુટિયામાં આરામ કરી રહ્યા હતા। અડધી રાતે અચાનક એમની આંખ ખુલી ગઈ, હૃદય ધડકી ઉઠ્યું, જાણે કોઈ અંદરથી જગાડ્યા હોય। બાપા બેઠા થઈ ગયા, આંખો બંધ કરી થોડી ક્ષણ મંત્રોચ્ચાર કર્યો, પછી સેવકને બોલાવતા બોલ્યા કે પ્રભાતે વહેલા જાગજે, સવારે આપણે ગોવિંદ પટેલના ઘરે જવાનું છે। સેવક અસંભામાં પડી ગયો, બાપા અચાનક? બાપાએ ફક્ત એટલું કહ્યું કે સમય વેડફવાનો નથી, ગામમાં ગોવિંદ પટેલનું ઘરમાં મૃત્યુ થયું છે, આપણે ત્યાં જવાનું છે। ગોવિંદની વહુ વહેલી સવારે જાગી, પણ ગોવિંદ પટેલ ઉઠ્યો નહોતો। સવારે વહેલો જાગે છે એ પોતાને સમજાવતી રહી, પણ જ્યારે શરીર હલ્યું નહીં ત્યારે એની છાતીમાં ધડાકો થયો। લાજમાં તેનું હૃદય ધબકતું બંધ થવા આવ્યું હતું। ગોવિંદ પટેલ ખાટલા પર નિષ્પ્રાણ પડ્યો હતો, શરીરમાં કોઈ હલનચલન નહીં, શ્વાસનો અવાજ નહીં, એના ચહેરા પર અજીબ શાંતિ હતી, એવી શાંતિ જે જીવતી માણસમાં ન હોય। લાજ કાઢી એની પત્ની હલવાનો પ્રયત્ન કર્યો,
હાથ પકડીને બોલાવતી, ગોવિંદ ઉઠો, હજી સવાર થઈ છે. પણ એ અવાજ ખાલી દિવાલોમાં અથડાઈને પાછો ફરી આવ્યો. એ ઘરમાં હવે ફક્ત ડર હતો, કાળઝાળ ડર. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ અવાજ બહાર આવતો નહોતો, જાણે રડવાનો પણ અધિકાર છીનવાઈ ગયો હોય. એ જ સમયે ઘર બહાર પગલાઓનો અવાજ નજીક આવતો ગયો. લાજ કાઢીએ માથું ઊંચું કર્યું તો સામે બજરંગદાસ બાપા અને એમનો સેવક ઊભા હતા. બાપાના ચહેરા પર ગંભીરતા હતી, પણ એ ગંભીરતા ભયાનજનક હતી નહોતી. એમાં કોઈ અદ્રશ્ય વિશ્વાસ છુપાયેલો હતો. લાજ કાઢીએની પત્ની તૂટી પડેલા સ્વરે બોલી કે બાપા આવો, એ જાગતો નથી. બાપાએ કંઈ બોલ્યા વગર ઘર અંદર પગ મૂક્યો. ઘરની અંદર હજી પણ ઝેરની તીવ્ર ગંધ હતી, પણ બાપાએ બધાથી પર હતા. એ ખાટલા પાસે આવ્યા, ગોવિંદ પટેલના માથે હાથ ફેરવ્યો. એ સ્પર્શમાં એવી ઉર્જા અને ઉષ્મા હતી કે જાણે ઠંડા પડેલા શરીરમાં જીવ ફરી વહી રહ્યો હોય. બાપાના મોઢેથી ધીમે ધીમે સીતારામ સીતારામના શબ્દો વહેવા લાગ્યા. એ શબ્દોમાં કોઈ ચમત્કાર કરતા મંત્ર જેવા નહોતા. એ તો અવિશ્વાસના હતા, વિશ્વાસ હતા. થોડા ક્ષણો પછી ગોવિંદ પટેલના શરીરમાં કંપન આવ્યું, આંખો ઝબકી. એ ધ્રુજતો બેઠો થઈ ગયો, ચારેય બાજુ ડરી ગયેલી નજરે જોવા લાગ્યો, જાણે પોતે ક્યાં છે એ સમજવા એને સમય લાગતો હતો. ગોવિંદ પટેલ બજરંગદાસ બાપાને જોઈને થોડી ક્ષણ ચૂપ રહ્યો. એના અહંકારને સમજાતું નહોતું કે આ સમય શું બોલવું. બાપાએ શાંતિથી પૂછ્યું, તારી માથે કેટલું લેણું છે? આ સવાલ સાંભળતા ગોવિંદ પટેલના ચહેરાનો રંગ બદલાઈ ગયો, જાણે કોઈએ ફરીથી એના ઘા પર આંગળી મૂકી હોય. એ થરથર કાંપતા સ્વરે બોલ્યો કે બાપા 60,000 રૂપિયાનું. આ શબ્દ બોલતા બોલતા એ તૂટી પડ્યો. અહંકાર હવે અવાજમાં નહોતો, ફક્ત લાસારી હતી. બાપાએ એની આંખોમાં સીધું જોયું. તારી હારે બજરંગદાસ બાપો બેઠો છે. બાપાએ ધીમા પણ દ્રઢ અવાજે કહ્યું. એ વાક્ય ગોવિંદ પટેલના હૃદયમાં વીજળી જેમ ઉતરી ગયું. એણે માથું ઝુકાવી લીધું. વર્ષોથી જે માણસ કોઈની સામે ન વળ્યો હતો, એ આજે એનું માથું આપમેળે ઝૂકી ગયું હતું. બાપાએ પોતાની બંડીમાં હાથ નાખ્યો. થોડા ક્ષણોમાં એણે ગોઠવેલી નોટો બહાર કાઢી. 60,000 રૂપિયા, એક પણ ઓછો નહીં. બાપાએ એ રૂપિયા ગોવિંદ પટેલના હાથમાં આપતા કહ્યું કે હાલે, તારા જેટલા લેણા છે ને એ ચૂકવી દેજે. આ ક્ષણ ગોવિંદ પટેલ માટે પૈસાની નહોતી, અહંકાર તૂટી જવાની હતી. એના હાથ કંપી રહ્યા હતા, આંખોમાંથી આંસુ વહેતા હતા. એ ખાટલા પરથી નીચે ઉતરી ગયો અને બજરંગદાસ બાપાના પગમાં પડી ગયો. બાપા, મેં તો બધું ખત્મ કરી નાખવાનું વિચાર્યું હતું. એ રડતો બોલ્યો, મારો અહંકાર મને ખાઈ ગયો. બાપાએ એને ઊંચો કર્યો. માણસ ત્યારે હારે છે જ્યારે પોતાને એકલો માને છે. સૂર્ય ઉગ્યો હતો, પણ ગોવિંદ પટેલ માટે એ સૂર્ય આશાનો નહીં, પરીક્ષાનો સંદેશ લઈને આવ્યો હતો. ખાટલા પાસે બેસી રહેલો ગોવિંદ પટેલ હાથમાં 60,000 રૂપિયા પકડીને જોતો હતો. એ નોટો એને ધન જેવી નહોતી લાગતી, એ તો એને પોતાના જીવનનો બીજો અવતાર લાગી રહી હતી. રાતે જે માણસ મોતને ગળે મળવા જઈ રહ્યો હતો, એ હવે જીવતો બેઠો હતો, પણ એ જીવ સાથે હવે એક ભય પણ હતો. એને સમાજ સામે ઊભા થવાનો ભય, લાજ. એની પત્ની લાજ કાઢી ખૂણે ઊભી હતી. એની આંખોમાં આંસુ તો હતા, પણ આજે આંસુ ડરના નહોતા, કૃતજ્ઞતા નહોતા. બજરંગદાસ બાપા શાંતિથી ઘરના આંગણે બેઠા હતા. એમના ચહેરા પર કોઈ ગર્વ નહોતો, કોઈ દંભ નહોતો, જાણે આ બધું એમણે કર્યું જ ના હોય. બાપાએ ગોવિંદ પટેલને જોઈને કહ્યું કે હવે ઊભો થા, પૈસા હાથમાં લઈને બેસી રહેવાનો સમય નથી. એ વાક્યમાં આદેશ ઓછો અને સાથ વધારે હતો. ગોવિંદ પટેલ ધીમે ધીમે ઊભો થયો. વર્ષોથી જે માણસ ગામમાં સીધા માથે ચાલતો હતો, આજે એના પગ થોડો કાંપતો હતો. બહાર પહેલો લેણાદાર આવી પહોંચ્યો હતો, પછી બીજો, પછી ત્રીજો. ઘર આગળ લોકો ભેગા થવા લાગ્યા. ગામમાં વાત ફેલાઈ ગઈ હતી કે ગોવિંદ પટેલ મરતા મરતા બસ્યો છે. લોકોની નજરોમાં દયા પણ હતી અને સજા પણ. કોઈ તો મનમાં કહેતો હતો કે અહંકારનો અંત આવો જ થાય. ગોવિંદ પટેલ બહાર આવ્યો. બજરંગદાસ બાપા એની પાછળ ઊભા રહ્યા. આ ક્ષણ ગોવિંદ પટેલ માટે જીવનની સૌથી ભારે ક્ષણ હતી. એણે લેણાદારો તરફ નજર કરી. પહેલા તો શબ્દ ગળામાં અટકી ગયા. વર્ષોથી જે માણસ કાલે બાપ આપું આપું કહીને ટાળી દેતો હતો ને, એ આજે એ જ માણસ સામે ઊભો હતો. પણ હવે એની પાસે બહાના નહોતા. એણે એક એક કરીને નોટો કાઢી. દરેક લેણાદારને પૈસા આપતા જતા એનું માથું ધીમે ધીમે ઝૂકતું ગયું. આ ઝુકાવ નબળાઈનો નહોતો, એ સ્વીકારનો હતો.
લેણાદાર પૈસા લઈ જતા રહ્યા. કોઈએ આશ્ચર્યથી જોયું, કોઈએ મોઢું ફેરવી લીધું. ગામના કેટલાક લોકો બાપા તરફ જોઈ રહ્યા હતા. એમને સમજાઈ ગયું હતું કે આ બધું બાપાના આશીર્વાદ વગર શક્ય નહોતું. ગોવિંદ પટેલનું હાથ હવે ખાલી હતો, પણ મન પહેલીવાર હળવું લાગતું હતું. એણે બજરંગદાસ બાપા તરફ વળી કહ્યું કે બાપા, આજે મને પૈસા નહીં, માનવ બનાવવાની રીત મળી. બાપાએ ધીમું સ્મિત કર્યું. માનવ ત્યારે બને છે જ્યારે પોતાનો અહંકાર પગ નીચે મૂકે. એમણે કહ્યું એ શબ્દો ગોવિંદ પટેલના હૃદયમાં ઊંડે ઉતરી ગયા. એણે લાશ કાઢી તરફ જોયું તો પત્ની જોઈ રહી હતી. વર્ષોથી જેણે એને પોતાના અહંકારમાં દબાવી રાખી હતી, આજે એ જ એની સૌથી મોટી શક્તિ બની હતી. એની પત્ની લાજ કાઢીને આંખોમાં ગર્વ હતો એની, પણ એ ગર્વ પૈસાનો નહોતો, જીવ બસવાનો હતો. ગામ ધીમે ધીમે શાંત થવા લાગ્યું. લોકો છૂટા પડ્યા. બજરંગદાસ બાપા ઊભા થયા. હવે આગળનો રસ્તો તારો છે. એમણે કહ્યું, આ પૈસા સહારો હતા, જીવન તારે જાતે જીવવાનું છે. એ વાક્યમાં જવાબદારી હતી, આશીર્વાદ હતો અને એક ચેતવણી પણ હતી. ગોવિંદ પટેલ ફરીથી બાપાના પગમાં પડ્યો. બજરંગદાસ બાપા આશીર્વાદ આપી આશ્રમ તરફ પાછા ફર્યા. પરંતુ ગોવિંદ પટેલના ઘર આંગણે એમની હાજરીનો પડછાયો હજી પણ રહ્યો હતો. એ ઘર હવે પહેલા જેવું નહોતું. દિવાલો એ જ હતી, ખાટલો એ જ હતો, પણ ઘરની અંદરની હવા બદલાઈ ગઈ હતી. ગોવિંદ પટેલ આંગણે એકલો બેઠો હતો. હાથ ખાલી હતા, ખિસ્સા ખાલી હતા, પણ મનમાં એક ભાર હટ્યો હતો કે 60,000 રૂપિયા ગયા હતા, પણ સાથે એણે પોતાનો અહંકાર પણ સૂકવી દીધો હતો. સવારે ગામના લોકો ફરી પસાર થયા. કોઈ બોલ્યું નહીં, કોઈ પૂછ્યું નહીં, પણ દરેક નજર કંઈક કહી રહી હતી. કોઈની આંખોમાં સહાનુભૂતિ હતી તો કોઈની આંખોમાં અસંભો. ગોવિંદ પટેલે પહેલા જેમ નજર ઊંચી રાખી ચાલવાનું બંધ કરી દીધું. એ હવે લોકોને સીધું જોઈ શકતો હતો, કારણ કે અંદર કોઈ છુપાવવાનું રહ્યું નહોતું. લાજ કાઢી એની પત્ની ઘરની અંદર કામ કરતી હતી. એણે વર્ષો પછી પોતાના પતિને શાંતિથી શ્વાસ લેતા જોયો. એ શાંતિ ગરીબીની હતી, પણ ખોટા દંભ વગરની હતી. દિવસો પસાર થવા લાગ્યા. ગોવિંદ પટેલ ફરીથી ખેતર તરફ ગયો. જે ખેતર એને અપમાન લાગતું હતું, આજે એ જ ખેતર એને આશ્ચર્ય લાગતું હતું. જમીન સૂકી હતી, હાથમાં સાધન નહોતા, પણ મનમાં એક આગ હતી કે આ વખતની આગ અહંકારની નહીં, મહેનતની હતી. સવારથી સાંજ સુધી ખેતરમાં પરસેવો વહાવતો. ગામના લોકો પરથી દૂરથી જોયા કરતા. કોઈ કહે કે કેટલા દિવસ ટકશે, કોઈ કહે અહંકાર ગયો છે પણ ગરીબી પાછી આવશે. એક સાંજે ગોવિંદ પટેલ થાકીને ઘરે આવ્યો. ખાટલા પર બેઠો હાથમાં પડેલા ફફોળા જોતો રહ્યો. એ ફફોળા એને દુઃખ નહોતા આપતા, એને યાદ આપતા હતા કે એ જીવતો છે. તેની વહુ લાજ કાઢી એની પાસે આવીને ધીમેથી કહ્યું કે આજે તું થાકેલો લાગે છે. ગોવિંદ પટેલે માથું હલાવ્યું કે હા, પણ થાક મને ગમે છે. એ બોલ્યો. એ શબ્દ તેની વહુને હૃદયમાં ઊંડે ઉતરી ગયા. વર્ષો પછી એને લાગ્યું કે એનો પતિ ફરીથી માણસ બની રહ્યો છે, પરંતુ જીવન માણસને સહેલાઈથી છોડતું નથી. એક દિવસ ફરી માવઠું આવ્યું. આકાશમાં વાદળો છવાયા. ગોવિંદ પટેલના મનમાં જૂનો ડર ફરી ઉઠ્યો. ફરી બધું બરબાદ થઈ જશે. એ વિચારથી એ રાતભર ઊંઘી ન શક્યો. એ ખાટલા પર બેઠો બેઠો બજરંગદાસ બાપાનું વાક્ય યાદ કરવા લાગ્યો. માણસ ત્યારે હારે છે જ્યારે પોતાને એકલો માને છે. એણે આંખો બંધ કરી. આ વખતે હાથમાં કોટોરો નહોતો, હાથ જોડાયેલા હતા. એણે મનમાં બાપાને સ્પર્શ્યા. માવઠું પસાર થયું, ખેતરમાં નુકસાન થયું, પણ સંપૂર્ણ નાશ નહોતો. ગોવિંદ પટેલે આને સંકેત માન્યું. બસ્યો શું? ફરી એકવાર એણે પોતાને કહ્યું. એ દિવસથી એણે એક નિર્ણય કર્યો, હવે કોઈ પણ મુશ્કેલી આવે હું ભાગીશ નહીં, અહંકાર આવે પાછો નહીં આવે. એ નિર્ણય એના જીવનનો સૌથી મોટો ફેરફાર હતો. ગામમાં ધીમે ધીમે વાત ફેલાવા લાગી. લોકો કહેવા લાગ્યા, ગોવિંદ પટેલ હવે પહેલા જેવો રહ્યો નથી. કોઈ તો એની મહેનત જોઈને મદદ કરવા પણ આગળ આવ્યો. કોઈએ બિયારણ આપ્યું, કોઈએ સલાહ આપી. ગોવિંદ પટેલ કોઈ સામે અહંકાર રાખ્યો નહીં, પણ પોતાનો આત્મસન્માન પણ એને ગુમાવ્યો નહીં. એણે સમજ્યું કે નમ્રતા અને નબળા એક નથી. સમય પોતાની ગતિએ આગળ વધતો રહ્યો. દિવસો મહિનાઓમાં અને મહિના વર્ષોમાં બદલાતા ગયા. ગોવિંદ પટેલનું જીવન હવે પહેલા જેવું રહ્યું નહોતું. એ જ ઘર, એ જ ખાટલો, એ જ આંગણું, પરંતુ હવે આ બધામાં એક શાંતિ હતી, એવી શાંતિ જે પૈસાથી નથી અપાવતી. ખેતરમાં મહેનત કરતા કરતા ગોવિંદ પટેલે પોતાના હાથ ફરી મજબૂત કર્યા.
મનને પણ એટલું જ મજબૂત બનાવ્યું. અહંકાર હવે ભૂતકાળ બની ગયો હતો. એક એવી યાદ જે એને વારંવાર ચેતવતી હતી કે માણસ કેટલી સહેલાઈથી પોતે જ પોતાનો દુશ્મન બની જાય છે. એક વર્ષ પછી ફરી માવઠું આવ્યું. આ વખતનું માવઠું વિનાશ લઈને આવ્યું નહોતું, પણ પરીક્ષા લઈને આવ્યું હતું. વરસાદ માપસર પડ્યો. ખેતરમાં લીલો રંગ ફરી છવાયો. ગોવિંદ પટેલ ઊભો રહીને દ્રશ્ય જોતો રહ્યો. એની આંખોમાં આંસુ આવી ગયા. આ આંસુ દુઃખના નહોતા, આંસુ આભારના હતા. એ મનમાં બજરંગદાસ બાપાને યાદ કરી બોલ્યો કે બાપા, તમે મને પૈસા નથી આપ્યા, તમે મને જીવવાનું શીખવ્યું. ગામમાં હવે ગોવિંદ પટેલને લોકો નવી નજરે જોતા હતા. પહેલા જે માણસને અહંકાર માટે ઓળખતા, આજે એને સહનશીલતા માટે ઓળખતા. કોઈ મુશ્કેલીમાં ફસાય તો ગોવિંદ પટેલ આગળ વધીને કહેતો કે હું પણ તૂટી ગયો હતો, પણ ઊભો રહ્યો. એ શબ્દમાં અનુભવ હતો, ખોખલો ઉપદેશ નહોતો. લાજ કાઢી એને દૂરથી જોયા કરતી એની પત્ની. એના ચહેરા પર હવે ચિંતા નહોતી, સંતોષ હતો. એને ખરેખર ખબર હતી કે આ માણસ હવે ફરી ક્યારેય અંધારામાં ભાગશે નહીં. એક દિવસ ગોવિંદ પટેલ આશ્રમ ગયો. હાથમાં કોઈ ભેટ નહોતી, કોઈ દંભ નહોતો. બજરંગદાસ બાપા ધ્યાનમાં બેઠા હતા. ગોવિંદ પટેલ શાંતિથી નજીક જઈ બેઠો. થોડી વાર પછી બાપાએ આંખો ખોલી. ગોવિંદ પટેલ કંઈ બોલ્યો નહીં, ફક્ત માથું ઝુકાવ્યું. બાપાએ એની આંખોમાં જોયું અને સ્મિત કર્યું. હવે તને કોઈ સહારો જોઈએ છે? બાપાએ પૂછ્યું. ગોવિંદ પટેલે ધીમે સ્વરે કહ્યું, હવે મને ફક્ત યાદ રાખવું છે કે હું માણસ છું. બાપાએ એને આશીર્વાદ આપતા કહ્યું, જે માણસ પોતાનો અહંકાર જીતી લે એને જીવન હરાવી શકતું નથી. એ વાક્ય ગોવિંદ પટેલના જીવનનો મંત્ર બની ગયું. એ દિવસ પછી એ આશ્રમમાં વારંવાર આવતો. કોઈ ચમત્કાર માંગવા નહીં, ફક્ત પોતાને યાદ આપવા કે એક સમય એવો પણ હતો જ્યારે એ હારી ગયો હતો. ગામના લોકો આજે પણ એ ઘટના યાદ કરે છે. કોઈ કહે છે કે એ દિવસે બાપાએ માણસને જીવતો કર્યો, કોઈ કહે છે એ દિવસે અહંકાર મર્યો, પણ ગોવિંદ પટેલ માટે એ દિવસ જીવનનો બીજો જન્મ હતો. એ જાણતો હતો કે જો બજરંગદાસ બાપા એ રાતે ન આવ્યા હોત તો આ બધું કદી શક્ય ન બનત. સાંજ પડે ત્યારે ગોવિંદ પટેલ આજે પણ ખાટલા પર બેઠો રહે છે, આકાશ તરફ જુએ છે, પણ હવે એ નજરમાં નિરાશા નથી, આશા છે. હાથ ખાલી હોય તો પણ દિલ ભરેલું છે. એ જાણે છે કે પૈસા આવી જાય જતા રહે, પણ અહંકાર એકવાર આવ્યો તો માણસને જીવતો દફન કરી દે છે, અને આશીર્વાદ એકવાર મળ્યો તો આખી જિંદગી રસ્તો બતાવે છે. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે અને બનેલી ઘટના પણ છે, જે આપણે અવારનવાર ફિલ્મોમાં વિડીયો સ્વરૂપે જોતા હોઈએ છીએ, પણ વાર્તાને અમુક અંશે અમે કાલ્પનિક રચના કરી છે. આની આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય બજરંગદાસ બાપા, જય માતાજી.